નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવ ખાતે રહેતા એક પરિવાર પર 15 શખ્સોનો હુમલો। પોરબંદર પંથકમાં ઉગી રહેલી આંકડિયા ગેંગને નાથવી જરૂરી। કુતિયાણાના માલ ગામે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો। જૂના મંદુકમાં યુવાનની થઈ હતી હત્યા। પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્સમાં ચોરી મામલે પોલીસ તપાસ। ઊંડી તપાસ કરવા પાલિકાની પોલીસને લેખિત રજૂઆત। પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે સગીરા પર દુષ્કર્મનો મામલો। આરોપી બુટલેગરને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ। રાણાવાવ ખાતે રહેતા એક પરિવાર પર 15 જેટલા શખ્સો દ્વારા હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 3 સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાણાવાવ ખાતે રહેતા ફિરોજ શાહ અહેમદ શાહ રફાઈ, ફાતિમાબેન અહેમદ શાહ રફાઈ અને તેમના પુત્ર ફેઝલ શાહ ફિરોજ શાહ રફાઈ નામના 3 સભ્યો સીમ વિસ્તારના મકાનમાં સૂતા હતા। ત્યારે યુનુસ શાહ અહમદ શાહ રફાઈ, સાયરા અહમદ શાહ અને પોરબંદરની 37 ગેંગના વિશાલ અને મનીષ સહિત 15 જેટલા શખ્સો દ્વારા પાઇપ અને લાકડી અને ધોકા વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 3 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમે આજે રાત્રે અમારા ડેમ ઉપર હતા। અમારે માછીમારીનો ધંધો છે, અમારા લાઇસન્સ છે માછીમારી કરવાના। તો અમે, એક મારો પુત્ર અને એક મારી વાઈફ ને એક નાનો બાળક, અમે એટલા હતા, સૂતા હતા। રાતના 1 વાગ્યાનો સમય હતો ને 12થી 14 જણા આવ્યા। અમારો દરવાજો નબળો દરવાજો છે, અહીંયા રૂમ છે પણ દરવાજો નબળો હતો। દરવાજો તોડીને અંદર પડી ગયા અને પાઇપો અને ધોકા અને લાકડીઓથી મારા છોકરાને, મને અને મારી વાઈફને જેમ આવે માટે દળ મારવા માંડ્યા। એટલે મારીને મારા છોકરાને સાવ ભૂકો કરી નાખ્યો છે। આ 2 પગ ભાંગી નાખ્યા છે અને એની અંદર સાયરા અહમદ શાહ, ઈસુફ અહમદ શાહ અને આ 37 ગેંગવાળા 10 થી 12 છોકરા હતા અને આશાપુરાની અંદર 37 ગેંગથી ઓળખાય છે। રાણાવાવના પોલીસ પીએસઆઈ અમારી છોકરાઓની સાથે આવ્યા હતા, એનોને રસ્તામાં મળ્યા હતા અને અમને રાણાવાવના પીએસઆઈ મેડમ છે એનો બહુ જ સારી રીતે સાથ સહકાર અને સપોર્ટે મળ્યો અને તાત્કાલિક અમારા છોકરાએ કીધું એ બદલ તાત્કાલિક તે ગાડીઓ લઈને અમારા સ્થળ ઉપર પહોંચી ગયા અને બધું અમારો મુઆયનો કર્યો અને એ લોકોને રસ્તામાં જોયા કે આ પાઇપોને ધોકા લઈને મોટરસાઇકલ લઈને ભાગ્યા। કારણ અમારું બેનભાઈનું જૂનું બેનભાઈઓ થાય સગા, જૂનું બંદૂક છે અમારું। અમારા બાપાની જમીન છે અને મિલકત છે, એમાં છે ને એને માને દીકરાને ભાગે જોઈએ છે। તો આપણે અત્યારે લગી દેવો નથી, પણ હવે છે ને માને દીકરાને આપણે ભાગ દેવો છે, આપણે એવું નક્કી કરી લીધું છે। ત્યારે ગેંગ લીડરની અટકથી ગેંગના નામ પડતા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગો શાંત પડી ગઈ છે। ત્યારે હાલ છેલ્લા થોડા સમયથી 36 અને 37 ને 38 એમ આંકડા પરથી નવી ગેંગો જાગી છે અને આ ગેંગમાં મોટા ભાગે નવયુવાનો સામેલ થઈ રહ્યા છે। ત્યારે પોરબંદરમાં ફરી ગેંગ વોરનો યુગ શરૂ થાય તે પહેલા આવી ગેંગોને નાથવી જરૂરી બની જાય છે, જેને લઈ પોલીસ આવી આંકડિયા ગેંગો સામે જાગે તેવી માંગ ઉઠી રહી છે। જો કે આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી આ શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઝાવર વિસ્તારમાં એક મહિલાને એક બાઇક ચાલકે હડફેટે લીધી હતી। આ અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોરબંદરના ઝાવર વિસ્તારમાં રહેતા શાંતાબેન મુકેશભાઈ જેઠવા નામની મહિલા પગપાળા તેમના ઘરેથી મજૂરી કામ માટે જતી હતી, ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે આ મહિલાને હડફેટે લીધી હતી। આ અકસ્માતમાં મહિલાને પગ અને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
થોડા દિવસો પૂર્વે કુતિયાણા પંથકના માલ ગામે બે સગા ભાઈઓ પર હુમલાની ઘટના બની હતી, જેના બંદૂકને લઈને એક શખ્સે ધોકા વડે આ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે હરિદ્વારથી ઝડપી લીધો છે. અંદાજિત 18 વર્ષ પૂર્વે પોરબંદરના માલ ગામે રહેતા દીપક કુમાર પરબતભાઈ ઓડેદરા અને આનંદ પરબતભાઈ ઓડેદરા બંને ભાઈઓ તેમના ઘરેથી બાઇક લઈને જતા હતા. ત્યારે ગામમાં આવેડા નજીકના રોડ પર જૂના બંદૂકને લઈને હાજા મેણંદ પરમાર નામના શખ્સે ધોકા વડે બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દીપક કુમાર ઓડેદરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ ઘટનામાં આનંદ પરબત ઓડેદરાને ઈજા પહોંચતા તેમને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મૃતક યુવાનના ભાઈએ અગાઉ આરટીઆઈ કરી હતી, જેના બંદૂકને લઈને આ હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ઘટના બાદ કુતિયાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આ હત્યાનો આરોપી હાજા મેણંદ પરમાર હરિદ્વાર ખાતે હોવાની બાતમી મળતા પીએસઆઈ ઠાકરિયા સહિતની ટીમે ત્યાં પહોંચી હાજા મેણંદને ઝડપી લઈ પોરબંદર ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ પરમાર અને નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આયુષ્યમાન ભારત વયવંદનામાં જિલ્લાના 70 વર્ષ અને તેથી વધુ વયના 350થી વધારે નાગરિકોને કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારે નિયત વયપાત્ર નાગરિકોને આરોગ્ય વીમા યોજનાનો લાભ લેવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. ડૉક્ટર બીબી કરમટા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા. આથી દરેક ઘરે ખાસ બધાને કે જે આપણા 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સ મા બાપ હોય એને આયુષ્યમાન વય વંદના યોજના માત્ર આધાર કાર્ડ જેનું મોબાઈલ હારે કનેક્ટેડ હોય તો એના તાત્કાલિક માત્ર ઓટીપીથી આયુષ્યમાન કાર્ડ નીકળી જાય છે. તો આથી જાહેર જનતાને ખાસ અમે અપીલ કરીએ તો વધુમાં વધુ આપણા મા બાપ, દાદા દાદી, અમારા આરોગ્યના કર્મચારીને ફોન કરશો તો પણ ઘરે આવીને કાર્ડ કાઢી જશે. પણ આજે ને આજે ફટાફટ અત્યારે એની સાઇટ શરૂ હોય તો જેટલું બને એટલું આપણે કેમ્પો દ્વારા અથવા અમારા ગમે ત્યારે ફોન નંબર બધા પાસે છે, ગમે ત્યારે ફોન કરશો તો અમારી ટીમ પણ આપણા જે કહેવાય વડીલો, મા બાપ સમાન એને અમે ફટાફટ આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન એપ દ્વારા કાઢી આપવામાં આવે છે. થેન્ક યુ. શું ફાયદા છે આનાથી? જેથી કરીને આ સિનિયર સિટીઝન્સ હોય મોટી ઉંમરના, તો એને ક્યારેય પણ કોઈ પણ જાતની બીમારી ન થવી જોઈએ. ભગવાનને, કુદરતને પ્રાર્થના કરીએ, પણ આકસ્મિક જરૂર પડે ઇમરજન્સી સંજોગોમાં તો આપણે મા બાપને બધાને કામ આવીએ, જેથી કરીને કર ભલા તો હોગા ભલા. કોઈ પણ જેને મા બાપ કોઈના જે કોઈ બાજુમાં રહેતા હોય અને એકલા હોય તો મને પણ ગમે ત્યારે ફોન કરજો, જેથી કરીને અમારી ટીમને અમે કહીશું તાત્કાલિક મા બાપને, જેને કહેવાય સિનિયર સિટીઝન 70 વર્ષથી ઉપરનાને આપણે કાર્ડ કાઢી દઈએ. એટલે એને એક જેને કહેવાય આયુષ્યમાન કાર્ડ એના ખિસ્સામાં હોય, એટીએમ જેવું ખિસ્સામાં રાખે એટલે એને એમ થાય કે નહીં, હું બીમાર નહીં પડીશ અને જો કાંઈ મારી પાસે મને તકલીફ થશે તો મારી પાસે કાર્ડ છે. જેથી કરીને પોતાનો જુસ્સો જળવાઈ રહે અને પોતાની આરોગ્ય શક્તિ ફરીથી પ્રાપ્ત કરી શકે. કેટલી સારવાર, કેટલા રૂપિયા સુધીની સારવાર એમાં મળે? 10 લાખ સુધીની સારવાર છે. અને આપણે અત્યારે વધુમાં વધુ આપણી ટીમો ઘરે ઘરે પણ જઈ રહી છે. તમામ સ્ટાફને જે ઓછામાં ઓછા આપણા રાજ્યમાં, આપણા ટૂંકમાં 70 વર્ષથી હશે કે જે કળશ વિસ્તાર છે તેમાં તો આપણી ટીમે ખૂબ જોશથી કામ પૂરું પણ કરી દીધેલું છે. અત્યારે અમારા જે કહેવાય હેલ્થ ટીમ એક ટીમ વર્ક સાથે કામ થઈ રહ્યું છે. તો આશા વર્કર બહેનો પણ અને સમગ્ર સ્ટાફ ઘરે ઘરે જઈ કોઈ પણ વયોવૃદ્ધ હોય તો આયુષ્યમાન વય વંદનાને સારી રીતે કાર્ડ કાઢી દે છે અને કોઈ પણ જાતની અત્યારે તકલીફ નથી. થેન્ક યુ. પોરબંદરના હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં એક સાથે 36 ફ્લેટના તાળા તૂટ્યાની ઘટના બની હતી. ત્યારબાદ પાલિકાએ આ મામલે પોલીસને ઊંડી તપાસ કરવા લેખિત રજૂઆત કરી છે.
પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે, તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે, જેથી પાલિકા દ્વારા સમારકામ માટે અનેક નોટિસ આપવા છતાં કોઈ કામગીરી ન થતાં લોકોની સલામતીને ધ્યાને રાખી પાલિકાએ ગત તારીખ 23/7ના રોજ આ કોમ્પ્લેક્સ ખાલી કરાવી સીલ માર્યું હતું. ત્યારબાદ તારીખ 21ના ફ્લેટ ધારકો ઇમારતનું સમારકામ કરાવવાનું હોવાથી એન્જિનિયર સાથે રાખી સર્વે માટે પાલિકાની મંજૂરી લઈ સીલ ખોલી ઇમારતમાં પ્રવેશ્યા, ત્યારે ઇમારતના તમામ ફ્લેટના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. અનેક ફ્લેટમાંથી શેટી, ડાઇનિંગ ટેબલ, ખુરશી અને ગેસના ચૂલા સહિતના સામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આથી આ અંગે પોલીસ અને પાલિકાને જાણ કરી હતી. ત્યારબાદ આ અંગે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ પોલીસને લેખિત રજૂઆત કરી ચોરી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે. હીરાપન્ના કોમ્પ્લેક્સ જે પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ છે તેને નગરપાલિકાએ જર્જરિત હોવાના કારણે થોડા સમય પહેલાં સીલ કરવાની કાર્યવાહી સામે કરેલ હતી. તાજેતરમાં જ તેઓ દ્વારા એવી માંગણી કરવામાં આવેલ કે અમારે બિલ્ડિંગનું સમારકામ કરાવવું છે, એના ઇન્સ્પેક્શન માટે અમને અંદર પ્રવેશ કરવાની પરવાનગી આપો. જે પરવાનગી તેમને નગરપાલિકાએ આપેલ હતી અને તે દરમિયાન તેઓની ઇન્સ્પેક્શનની વિઝિટ દરમિયાન તેઓના ધ્યાને એવું આવેલ હતું કે એમાં કોઈ પ્રકારની ચોરીનું બનાવ બનવા પામેલ છે, જેની જાણ અમને છાપા દ્વારા થયેલ હતી. જે અન્વયે અમે પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે પત્ર દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધવા માટે જાણ કરેલ છે. આ બિલ્ડિંગ શહેરમાં ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે. ગોરખધંધા માટે પણ આ બિલ્ડિંગનું નામ ચર્ચામાં આવ્યું. ત્યારે હવે આ બિલ્ડિંગ સીલ થયા બાદ તમામ ફ્લેટના તાળા તૂટવાની અને મોટા પાયે ચોરી થવાની ઘટનાએ ફરી આ બિલ્ડિંગને ચર્ચામાં લાવી દીધું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં એક બુટલેગર સામે પોક્સો એક્ટ સહિતની કલમો વડે ગુનો નોંધાયો હતો. જે મામલે કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. પોરબંદરની 16 વર્ષીય સગીરા સાથે લાખાણી ફળિયામાં રહેતા અને જેના પર દારૂના સંખ્યાબંધ કેસો છે તેવા બુટલેગર મિતેશ ઉર્ફે ખાઈજાવ રણછોડ ગોહેલ નામના શખ્સે પ્રેમ સંબંધ બાંધી અને 5 વર્ષ પહેલા એક સગીરાને જૂનાગઢ અને દીવ સહિતના શહેરોમાં ફરવા લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરાની માતાએ મિતેશ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો વડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા સહિતના રોકાયેલ હતા. જે કેસમાં સરકારી વકીલ દ્વારા 33 દસ્તાવેજી પુરાવાઓ તથા 17 સાહેદો તપાસવામાં આવ્યા હતા. જે અનુસંધાને મિતેશ ઉર્ફે ખાઈજાવને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા તથા ₹19,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવી 60થી વધુ મિલકત ટાંચમાં લીધી છે અને આગામી સમયમાં તેની હરાજી કરી વેરો વસૂલ કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે. પોરબંદર નગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય અને વારંવાર નોટિસ આપવા છતાં વેરો ભરવામાં આવ્યો ન હોય તેવી 60થી વધુ મિલકત સીલ કરી ટાંચમાં લીધી છે અને આ મિલકતોની આગામી સમયમાં હરાજી કરીને પણ વેરો વસૂલવામાં આવશે તેવું પાલિકાએ જાહેર કર્યું છે. ટાંચમાં લીધી હોય તેવી મિલકતોમાં જાણીતા ઉદ્યોગપતિ ચમ પરિવારની પણ અનેક મિલકત હોવાનું તથા જાણીતા બિલ્ડર યુસુફ પૂંજાણી તેમજ તેના પરિવારજનોના નામની પણ અનેક મિલકત હોવાનું જાણવા મળે છે. પાલિકા દ્વારા આવા 31 બાકીદારો જોગ તો જાહેર નોટિસ પણ અપાઈ છે, જેમાં હોટલ સિલ્વર પેલેસ, અર્જુન કન્સ્ટ્રક્શનના ભાગીદાર જેઠાભાઈ સુત્રેજા, પાર્શ્વ સિમેન્ટના દલાલ વસંત, સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર કિશોરકુમાર ગોરધનદાસ, હામિદ યુસુફ પૂંજાણી, મુમતાઝ યુસુફ પૂંજાણી, ભીખુ વેલજી લોઢારી, ધીરજ આઈસ ફેક્ટરી અને ચમ આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજનો પણ સમાવેશ થાય છે. પાલિકા દ્વારા વેરા વસૂલવા પ્રથમ વખત આ પ્રકારનું કડક પગલું ભરવામાં આવતા બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પોરબંદર છાયા નગરપાલિકાની જે મિલકતો છે તેમાં જે હાઉસ ટેક્સ બાકી રહેલ છે તે બાબતે વારંવાર અમે નોટિસો આપવાની અને અનેક કામગીરી હાથમાં ચાલુ કરેલ હતી. તે દરમિયાન અમે 60થી વધુ મિલકતો છે તેમને સીલ પણ મારેલ છે અને જે આસામીઓનો વધારે વેરો બાકી છે એમને વારંવાર નોટિસો આપવામાં આવેલ છે અને તેમની મિલકત અમે ટાંચમાં લીધેલ છે
તેમને અમે હરાજીની નોટિસ આપેલ છે અને આની છાપામાં પણ અમે જાહેર નોટિસ આપેલ છે. ટૂંક સમયમાં આવી મિલકતો છે તેમની જાહેર હરાજીની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે અને જાહેર હરાજી કરીને એમનો મિલકત વેરો વસૂલ કરવામાં આવશે. પોરબંદરમાં મોટી ફેક્ટરીઓ સહિતની મિલકતોમાં કરોડો રૂપિયાનો વેરો બાકી છે, ત્યારે નોટિસ અને સીલની કામગીરી બાદ હવે કડક હાથે કામ લઈ અને મિલકતો ટાંચમાં લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરીજનોના હિતમાં કામગીરી કરવામાં આવી છે, જેમાં શિયાળાની ઋતુને લઈને સ્ટ્રીટ લાઇટના ચાલુ બંધ કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં હાલ શિયાળાની ઋતુને લઈને શહેરમાં સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમયમાં પણ ફેરફાર થયો છે. ત્યારે આ ફેરફારને લઈને શહેરમાં અંધારપટ થઈ ગયા બાદ પણ સ્ટ્રીટ લાઇટ શરૂ થતી નથી, તેમજ સવારે પણ અંધારું હોય ત્યારે જ સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા શહેરમાં સ્ટ્રીટ લાઇટના સમયમાં ફેરફાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટ સેવાઓ છે, તો શિયાળાના લીધે વહેલું અંધારું થઈ જાય છે, તો વહેલી લાઇટ ચાલુ કરવા માટેનું આપણે સૂચના આપેલી છે અને સવારના અંધારું હોય છે ને તો મોડી બંધ કરવા માટેની સૂચના આપેલી છે, જેથી આપણા નાગરિકોને સુવિધા રહે અને તકલીફ ના પડે. હાલ સ્ટ્રીટ લાઇટનો સમય મોડો હોવાથી સવારે અને સાંજે શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી, જેનો ઉકેલ લાવી પ્રમુખે લોકહિતમાં આ કામગીરી કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ઉધાર સોપારી લીધાના પૈસા ન ચૂકવનાર શખ્સને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે. પોરબંદરમાં સોપારીના એક વેપારીએ મૂળ ભોમિયાવદરના અને હાલ દેગામ ગામના વાડી વિસ્તારમાં રહેતા અર્જણ કારા ઓડેદરા નામનો શખ્સ અગાઉ બોખીરા વિસ્તારમાં મઢુલી પાન નામની દુકાન ધરાવતો હતો. ત્યારે શહેરના એક વેપારી પાસેથી તેણે ઉધારમાં ₹15 લાખની સોપારી લીધી હતી અને સામે લખાણ તેમજ ચેક પણ આપ્યો હતો. ત્યારે વેપારીએ પૈસા માટે આ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયો હતો. ત્યારબાદ પણ આ સજ્જન વેપારીએ વારંવાર પોતાના હકના પૈસાની ઉઘરાણી કરી હતી, છતાં પણ આ શખ્સે પૈસા ન ચૂકવતા અંતે વેપારીને કોર્ટનું શરણું લેવું પડ્યું હતું, જેમાં આ ચેક રિટર્નનો કેસ ચાલી જતા એડિશનલ સિવિલ કોર્ટે આરોપી અર્જન કારા ઓડેદરા નામના શખ્સને 1 વર્ષની કેદ તેમજ વેપારીને ₹30 લાખ ચૂકવવા આદેશ કર્યો છે અને જો રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજા ફટકારતો હુકમ કર્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની શ્રી બાલકૃષ્ણ હવેલી ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો, સાથે કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અન્નકૂટ ઉત્સવ માટે મુખિયાજી અને તેમના પરિવારે તેમજ ભીતરિયા અને સજાવટ ગ્રુપ તથા મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોની માંગને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેમજ ખેડૂતોએ પોતાની માંગણીઓનું પુનરાવર્તન કર્યું હતું. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું અને સંયુક્ત મોરચા ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું. આજે 26 નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચાએ આહવાન કર્યું છે કે 2020ના રોજ જ્યારે 26 નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને 13 મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી. એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે MSP ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો. એ ઉપરાંત મજદૂરો માટેના જે 4 નવા લેબર લો કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મનરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો. મનરેગાની અંદર 200 દિવસની રોજગારી આપો. આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે DAPની અછત છે, NPKની અછત છે, એની વ્યવસ્થા કરો અને ટેકાના ભાવે સોયાબીન ખરીદવાની કરેલી જાહેરાત મુજબ એ ટેકાના ભાવે ખરીદ કરો. આ વગેરે માંગણીઓ માટે આજે ખેડૂતોએ આ માંગણી શરૂ કરી હતી
અને ગુજરાત સરકારે જે ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરી છે એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે એ અંગે આજે માગ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અમે દેશભરના ખેડૂતોને સંદેશ દેવા માંગીએ છીએ કે સરકાર મોટી કોર્પોરેટ કંપનીઓને આપવા માટેના બજેટ ઘણા છે, પરંતુ ખેડૂતો, મજદૂરો, કામદારોને આપવા માટે સરકાર ક્યારેય પણ આપતી નથી અને એના જે લાભો છે મળતા નથી અને એના અધિકારો રોજ ઝૂંટવાતા જાય છે. એ માટે સંયુક્ત કિસાન મોરચા કામદાર કિસાન એકતા કરી અને દેશભરમાં આવનારા સમયમાં મોટા પાયાના આંદોલન શરૂ કરશે. મારું નામ ચિમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજે 26 નવેમ્બર એટલે એ ખેડૂતોનો ઐતિહાસિક દિવસ, કારણ કે અમારી અનેક સમસ્યાઓ ખેડૂતોની અનેક માંગો, આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે ને હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ. આજે 26 નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર, હરિયાણા બોર્ડર ઉપર, બધે, પરંતુ સરકારને શું વાંધો છે? સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે? આજે ખેડૂતનો દીકરો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય, આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય, તો આજે અમે 26 નવેમ્બરના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ અને આખા ભારતની અંદર જે અમે અમારી માંગ તટસ્થ બને, આ માંગની સાથે અમે ઘણા દેખાવો કાર્યક્રમ કરી રહ્યા છીએ. કારણ કે ખેડૂતનો દીકરો અત્યારે તમે જો ગુજરાતની અંદર જો અતિવૃષ્ટિ જો ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી, કોઈ પાક વીમો નથી. અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા ન હોય, તો આ સરકાર સદંતરપણે નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું. એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું. બસ, જય જવાન જય કિસાન. 75માં સંવિધાન દિવસની પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમિતિના આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આ ઉજવણી કરી હતી. પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક આવેલ બાબા સાહેબના પુતળાને હારતોરા કરી સંવિધાન જિંદાબાદના નારા લગાવાયા હતા. આ કાર્યક્રમમાં ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, રમેશભાઈ સાદિયા, અશ્વિનભાઈ શિંગરખિયા, મેણનભાઈ શિંગરખિયા અને માલદેભાઈ પાંડાવદરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી સર્વિસના માધ્યમથી એક ICU એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કરની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરના ઝુંડાળા મહેર સમાજ ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રેમ્પ વોક અને બાળગીત સહિતના સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અને જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ TLM પ્રદર્શનનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ભૂલકા મેળામાં ભાગ લેનાર બાળકો સહિતનાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂટી, કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના ભૂલકાઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નામચીન બુટલેગરના ઘરેથી વધુ એક વખત દેશી દારૂ ઝડપાયો, જેમાં કીર્તિ મંદિર વિસ્તારમાં પારેખ ચકલા નજીક રહેતા હરી કરાચી રામજી ભરાડા નામના શખ્સને પોલીસે તેના ઘરેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાવાવ ખાતે રહેતા એક પરિવાર પર 15 શખ્સોનો હુમલો. પોરબંદર પંથકમાં ઉગી રહેલી આંકડિયા ગેંગને નાથવી જરૂરી.
કુતિયાણાના માલ ગામે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો. જૂના મંદુકમાં યુવાનની થઈ હતી હત્યા. પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્સમાં ચોરી મામલે પોલીસ તપાસ. ઊંડી તપાસ કરવા પાલિકાની પોલીસને લેખિત રજૂઆત. પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે સગીરા પર દુષ્કર્મનો મામલો. આરોપી બુટલેગરને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.